હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું આપ સૌ માટે લઈને આવ્યો છું મોક ટેસ્ટ નંબર 4. આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે આ મોક ટેસ્ટના જે પ્રશ્નો છે એ આપ સૌને બહુ જ હેલ્પફુલ થવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આજે મોક ટેસ્ટમાં 25 ક્વેશ્ચન્સ ફરીથી હું લઈને આવ્યો છું જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને તો ફ્રેન્ડ્સ, અહીંયા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે પ્રશ્નો કયા સબ્જેક્ટના છે, તેનો સાચો જવાબ શું બનશે, તે તમામ વસ્તુ આજે આપણે ડિટેલમાં જોવાના છે. ફ્રેન્ડ્સ, આપ સૌને રિક્વેસ્ટ છે સાથે સાથે ક્વેશ્ચન આન્સર કરતા જજો, આન્સર્સ આપતા જજો અને લાસ્ટમાં મને જરૂરથી જણાવજો આપના કેટલા માર્ક્સ આવ્યા. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બગાડીશું નહીં, જલ્દીથી સ્ટાર્ટ કરીશું. ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા આજે જે લોકો ચેનલ પર નવા છે એમને રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા કોઈ પણ નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, નીચે જે લાઇકનું બટન છે તે પણ જરૂરથી જરૂર દબાવી દેજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીશું મોક ટેસ્ટ નંબર 4. સૌથી પહેલો ક્વેશ્ચન છે મોક ટેસ્ટ નંબર 4 માં, ડાયરેક્શન ટુ પોલીસ ટુ ઇન્વેસ્ટિગેટ અંડર સેક્શન 202 of CRPC can be given without examining the complainant on oath, cannot be given without examine the complainant on oath, can be given before or after the examining of the complainant on oath, both A and C. તો ફ્રેન્ડ્સ, શું આન્સર આવશે? CRPC 202 ની વાત કરવામાં આવી છે. આન્સર કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. ડાયરેક્શન ક્યારે આપી શકશે પોલીસ ઓફિસરને ઇન્વેસ્ટિગેટ કરવા માટે કે કેન બી ગિવન વિધાઉટ એક્ઝામિન કર્યા વગર, એક્ઝામિન કર્યા સિવાય નહીં. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ 202 મુજબ આવશે કેન નોટ બી ગિવન વિધાઉટ એક્ઝામિંગ ધી કમ્પ્લેનન્ટ ઓન ઓથ. ફરિયાદીને સોગંદ પર તપાસ્યા સિવાય આવું એક્ઝામિનેશન ડાયરેક્શન આપી શકાશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. A refusal to answer questions put to a witness under section 161 of CRPC is an offense under જે પણ કોઈ CRPC 161 હેઠળ જે પણ કોઈ વિટનેસને કંઈ પ્રશ્ન પૂછવામાં આવે છે ને તે રિફ્યુઝ કરે તો તેને કયો ગુનો કર્યો છે? સેક્શન 176 આઈપીસી હેઠળ ગુનો, સેક્શન 179 આઈપીસી હેઠળ ગુનો, સેક્શન 187 આઈપીસી હેઠળનો ગુનો કે નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, શું આવશે આન્સર? બિલકુલ સિમ્પલ છે. 161 હેઠળ જો કોઈ ના પાડે તો શું આવશે આન્સર? યસ, રાઈટ આન્સર ઇઝ નન ઓફ ધી અબોવ. ઓકે ફ્રેન્ડ્સ, આગળ વધીશું ક્વેશ્ચન નંબર 3 તરફ. ક્વેશ્ચન નંબર 3 જણાવે છે ધ વર્ડ મેજિસ્ટ્રેટ મેન્શન ઇન સેક્શન 156(3) ઓફ CRPC મીન્સ 156(3) માં CRPC માં જે પણ કોઈ મેજિસ્ટ્રેટ વર્ડ યુઝ થયો છે તે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ માટે છે, સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માટે છે, બોથ એ એન્ડ બી છે કે નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, અહીંયા તો બહુ જ સિમ્પલ બની રહે છે કે જે પણ કોઈ 156(3) હેઠળ જવામાં આવી છે ત્યાં મેજિસ્ટ્રેટ શબ્દનો અર્થ શું થશે? ફ્રેન્ડ્સ, કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. સાચો જવાબ બને છે અહીંયા એ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. તો ત્યાં 156(3) જે વાત કરવામાં આવી છે તે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની વાત કરવામાં આવી છે. આગળ વધીશું ક્વેશ્ચન નંબર 4 તરફ. ક્વેશ્ચન નંબર 4 છે ધ એક્સપ્રેશન મધર અંડર સેક્શન 125(1) ઓફ CRPC મીન્સ રેફરેબલ ટુ રિયલ ઓર નેચરલ મધર, સ્ટેપ મધર જનરલી, બોથ એ એન્ડ બી કે નીધર એ નોર બી. તો ફ્રેન્ડ્સ, 125(1) CRPC માં સ્પષ્ટપણે જોગવાઈ આપવામાં આવી છે મધર વિશે. તો મધરમાં શાનો સમાવેશ થશે? રિયલ ઓર નેચરલ મધરનો, સ્ટેપ મધરનો, બંને કે બંનેમાંથી કોઈ નહીં? તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બને છે. શું બનશે ફ્રેન્ડ્સ? જરૂરથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. અહીંયા સાચો જવાબ બનશે ફ્રેન્ડ્સ એ રિયલ ઓર નેચરલ મધર. ઓકે, 125(1) ભરણ પોષણની જોગવાઈ છે ત્યારે તેમાં રિયલ ઓર નેચરલ મધરનો સમાવેશ થશે. આગળ વધીશું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 5. The FIR can be quashed in exercise of inherent power by. FIR quash થઈ શકે inherent power કોની પાસે છે? The magistrate court, the court of session, the high court કે all the above. તો ફ્રેન્ડ્સ, FIR ક્વેશ કરવા માટે ઇનહેરન્ટ પાવર જે વાત કરવામાં આવી છે CRPC માં 482માં છે CRPC જોગવાઈ, તો ત્યાં કોને પાવર્સ આપવામાં આવ્યા છે? યસ, આપ સૌને ખબર હશે, સિમ્પલ ક્વેશ્ચન છે, દરેક વખતે પૂછાય તેવો પ્રશ્ન છે, અહીંયાથી ઘણીવાર પ્રશ્ન બનેલો છે. તો અહીંયા સાચો જવાબ આવશે સી, ધી હાઈકોર્ટ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 6 છે
Under section 29 of CRPC, the second class magistrate can pass the sentence. તો section 29 CRPC માં second class magistrate જે છે એ કેટલી સજા કરી શકે? 1 year, 2 years, 3 years કે only એ? તો ફ્રેન્ડ્સ 1 year સુધીની સજા કરી શકે આપણે જાણીએ છીએ, પણ અહીંયા લોજિકલ ક્વેશ્ચન છે એટલે આપણે 1 year ટીક કરીને આવશું તો ખોટું પડશે. અહીંયા શું આન્સર આવશે? ઓનલી એ. ઓકે, આવો પ્રશ્ન હોય તો ખાસ ધ્યાન રાખજો, ઓનલી એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓનલી એ લોજિકલ પ્રશ્ન છે સાથે સાથે, એટલા માટે ખાસ યાદ રાખવાનું. આગળ વધીશું ક્વેશ્ચન નંબર 7 તરફ. ક્વેશ્ચન નંબર 7 એવું જણાવે છે કે ધ સ્ટેજ ઓફ ક્રિમિનલ પ્રોસિજર રિઝલ્ટિંગ ઇન કન્વિક્શન ઓર એક્વિટલ ઓફ ધ એક્યુઝ ઇઝ રેફર્ડ ટુ એઝ. તો ફ્રેન્ડ્સ, ક્રિમિનલ પ્રોસિજરમાં એક્યુઝને કન્વિક્શન કરવામાં આવે અથવા એક્વિટલ થાય તો પ્રોસિજર કઈ થઈ હશે? ઇન્વેસ્ટિગેશન, ઇન્ક્વાયરી, ટ્રાયલ કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ આપણને ખબર છે કે સીઆરપીસીમાં જે પણ કોઈ આરોપીને સજા થાય અથવા છોડી મૂકવામાં આવે તો તેના પર જે પ્રોસિજર થવાની છે તે શું કહેવાશે? મેઇનલી યસ શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? અહીંયા આન્સર વિલ બી ટ્રાયલ. સી, ટ્રાયલ થાય પછી જ શું થાય? આરોપી છૂટે અથવા તો એને સજા થાય. 8 નંબર પર જઈશું. ધ રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ ઇઝ બેઝડ ઓન ધી નેચરલ ઇન્સ્ટિંક્ટ ઓફ. જે પ્રાઇવેટ ડિફેન્સ સ્વ બચાવની વાત છે એ કયા પ્રિન્સિપલ પર કાર્યરત છે? સેલ્ફ પ્રિઝર્વેશન, સેલ્ફ રિસ્પેક્ટ, સેલ્ફ સફિશિયન્ટ કે સેલ્ફ રિલાયન્સ? તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ અહીંયા જનરલ એક્સેપ્શનમાં જે વાત કરવામાં આવી છે તેમાં રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સની વાત છે, ત્યારે ત્યાં શું બનશે? બેઝ નેચરલ ઇન્સ્ટિંક્ટ. કોના પર બેઝ છે? ઇન્સ્ટિંક્ટ પર. તો ફ્રેન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પૂછાય તો આવડવો જોઈએ. સેલ્ફ પ્રિઝર્વેશન. રાઈટ આન્સર ઇઝ સેલ્ફ પ્રિઝર્વેશન. યાદ રાખી લેવાનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે લખતા જશો તો પણ આપ સૌને ક્લેરિટી મળતી જશે. આગળ વધીશું 9 નંબર તરફ. ઇન કેસ ઓફ ઓફેન્સ પનિશેબલ વિથ ધી ફાઇન ઓનલી. એવો ગુનો છે કે જેની સજા માત્ર દંડ છે, ઇમ્પ્રિઝનમેન્ટ ફોર નોન પેમેન્ટ ઓફ ફાઇન, ત્યારે કોઈ વ્યક્તિ ફાઇન નથી ભરતો આરોપી, તો કેટલી સજા થશે અને કેવી સજા થશે? હેઝ ટુ બી રિગરસ, હેઝ ટુ બી સિમ્પલ, કેન બી રિગરસ ઓર સિમ્પલ, કેન બી પાર્ટલી રિગરસ, પાર્ટલી સિમ્પલ. તો ફ્રેન્ડ્સ આપણે જોયું છે આઈપીસીમાં આવું હોય તો ખાસ કરીને મેં કીધું છે ત્યારે યાદ રાખવાનું છે. તો અહીંયા આપણે જ્યારે ફાઇનનો ગુનો છે ઓનલી તેને દંડ ન ભરે તો ફ્રેન્ડ્સ આપણને સ્પષ્ટપણે જોગવાઈ કરવામાં આવી છે. સાચો જવાબ બનશે હેઝ ટુ બી સિમ્પલ. સિમ્પલ જ સજા થઈ શકે. ક્લિયર? આગળ વધીએ પ્રશ્ન નંબર 10 તરફ. સેક્શન 73 ઓફ આઈપીસી પ્રોવાઇડ ફોર ધ મેક્સિમમ લિમિટ ઓફ સોલિટરી કન્ફાઇનમેન્ટ. સોલિટરી કન્ફાઇનમેન્ટની મેક્સિમમ લિમિટ શું છે સેક્શન 73 માં? 1 year, 2 years, 3 months કે 6 month? તો ફ્રેન્ડ્સ આપણને ખબર હોવી જોઈએ સોલિટરી કન્ફાઇનમેન્ટની મેક્સિમમ લિમિટ જે છે આઈપીસી સેક્શન નંબર 73 માં જણાવેલી છે તે પ્રમાણે ઓપ્શન સી ઇઝ ધી રાઈટ આન્સર. ઓકે, 3 months. ફ્રેન્ડ્સ આપને આન્સર્સ આવડતા હોય તો જલ્દી કોમેન્ટ કરજો નીચે, અને સાથે સાથે રીડ કર્યા પછી તરત જ આન્સર આપવા પ્રયત્ન કરજો. ઓકે, ક્વેશ્ચન નંબર 11. ધ ડિફેન્સ ઓફ કન્સેન્ટ ઇઝ નોટ અવેલેબલ ઇન કેસીસ ઓફ. કન્સેન્ટ એટલે સંમતિની વાત છે, કયા કેસમાં એનો ડિફેન્સ લઈ શકાશે નહીં? કન્સેન્ટ ટુ કોઝ ડેથ, કન્સેન્ટ ટુ કોઝ ગ્રીવિયસ હર્ટ, બોથ એ એન્ડ બી, ઈધર એ નોર બી. તો ફ્રેન્ડ્સ ખાસ કરીને કન્સેન્ટ ટુ કોઝ ડેથ અથવા કન્સેન્ટ ટુ કોઝ ગ્રીવિયસ હર્ટ જે છે એ બંને અહીંયા સાચા બને છે. એમાં ડિફેન્સ આ બંનેનો લઈ શકાશે નહીં. એટલે સાચો આન્સરની વાત કરીએ, આપણે સાચો જવાબની વાત કરીએ તો સાચો જવાબ આવશે બોથ એ એન્ડ બી. ક્લિયર? તો આ બંને કેસોમાં એવો ડિફેન્સ અવેલેબલ છે નહીં, ડિફેન્સ લઈ શકાશે નહીં. ઓકે, આગળ વધીશું ક્વેશ્ચન નંબર 12 તરફ. ચેપ્ટર 5 ઓફ ઇન્ડિયન પિનલ કોડ ડીલ્સ વિથ. ચેપ્ટર નંબર 5 જે છે આઈપીસીમાં શાનાથી ડીલ કરે છે ફ્રેન્ડ્સ? અબેટમેન્ટ, અટેમ્પ્ટ, ઇલેક્શન્સ, રિલિજિયન. બહુ જ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. અહીંયા સાચો જવાબ શું આવશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરી દેજો. ચેપ્ટર નંબર 5 શાની વાત કરે છે? યસ, સાચો જવાબ છે અહીંયા એ, અબેટમેન્ટની. ત્યારબાદ અબેટમેન્ટ અંડર સેક્શન 10C1 ઓફ આઈપીસી કેન બી કન્સ્ટિટ્યુટ બાય ઇન્સ્ટિગેશન, કોન્સ્પિરસી, ઇન્ટેન્શનલ એડ કે ઓલ ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ આપણે જોયું છે આઈપીસીમાં અબેટમેન્ટ વિશે, ને તેમાં આપણે ખાસ ચર્ચા પણ કરી હતી કે અબેટમેન્ટની વાત હોય તો ફ્રેન્ડ્સ એમાં ઇન્સ્ટિગેશન પણ આવે, કોન્સ્પિરસી પણ આવશે, ઇન્ટેન્શનલ એડ પણ આવશે. તો અહીંયા સાચો જવાબ શું બનશે ફ્રેન્ડ્સ? ડી, ઓલ ઓફ ધી અબોવ. સિમ્પલ ક્વેશ્ચન. ઓકે, અબેટમેન્ટ બાય ઇન્સ્ટિગેશન મે બી બાય વર્ડ સ્પોકન, બાય લેટર્સ, બાય કન્ડક્ટ કે ઓલ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ અબેટમેન્ટ બાય ઇન્સ્ટિગેશન કરવામાં આવે છે તે વર્ડ્સથી પણ હોય, લેટર્સ દ્વારા પણ હોય, કન્ડક્ટ દ્વારા પણ હોય. એટલે અહીંયા આન્સર શું આવશે? અબેટમેન્ટના ચેપ્ટરમાંથી આ પ્રશ્નો છે, આવા પ્રશ્નો બનતા હોય છે. યાદ રાખવાનું, ઓલ ઓફ ધી અબોવ ઇઝ ધી રાઈટ આન્સર. ઓકે, 14 નો રાઈટ આન્સર ડી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. એસલ્ટ કેન બી કોઝ બાય ગેસ્ચર્સ,
પ્રિપેરેશન બોથ એ એન્ડ બી કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ આસલ્ટ હુમલો કરવો એ ગેસ્ચર્સ એટલે ઈશારાથી, પ્રિપેરેશન તૈયારી દ્વારા કોઝ થઈ શકે, બોથ એ એન્ડ બી કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ શું આન્સર આવશે? અહીંયા આન્સર આવશે બોથ એ એન્ડ બી. ક્લિયર? assault can be caused by gestures or and preparations. Clear? ત્યારબાદ 16 ક્વેશ્ચન નંબર, what is not an offense against public tranquility? પબ્લિક ટ્રાન્ક્યુલિટી વિરુદ્ધનો કયો ગુનો નથી? રાયટ, આફ્રે, અનલોફુલ અસેમ્બલી કે એસોલ્ટ? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું આવશે? યસ, અહીંયા સાચો જવાબ આવશે ડી, અસોલ્ટ. અસોલ્ટ જે છે એ પબ્લિક ટ્રાન્ક્યુલિટી વિરુદ્ધનો ગુનો નથી. ક્લિયર? ત્યારબાદ એડમિશન્સ must be in writing, must be in oral, either oral or in writing, only in writing and not oral. તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ સેક્શન નંબર 17 માં ભારતીય પુરાવાના કાયદાની કલમ નંબર 17 માં એડમિશન સ્વીકૃતિ વિશે જણાવેલું છે. ત્યાં સ્પષ્ટપણે જણાવેલું છે કે એડમિશન સ્વીકૃતિઓ જે છે કેવી હોવી જોઈએ? યસ, શું બનશે આન્સર? કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. either oral or in writing ફ્રેન્ડ્સ, either oral or in writing. કાં તો એ મૌખિક હોઈ શકે અથવા તો એ લિખિતમાં હોઈ શકે. ક્લિયર? સાચો જવાબ either oral or in writing. 18 પર આગળ વધી. LIB is governed by સેક્શન 6, સેક્શન 8 ઓફ ઇન્ડિયન એવિડન્સ, સેક્શન 10 ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ, સેક્શન 11. તો LIB, પ્લી ઓફ LIB ની વાત કરી છે. LIB નો અર્થ થાય છે એલ્સવેર. આપણે જોયું છે ભારતીય પુરાવાના કાયદામાં, અને ત્યાં પ્રશ્ન બને છે ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મેં કીધું છે સાચો જવાબ આવશે સેક્શન નંબર 11 ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ વાત કરે છે LIB ની. ઓકે. 19 મોડ ઓફ પ્રૂફ ઓફ અ કસ્ટમ ઇઝ કન્ટેન ઇન. મોડ ઓફ પ્રૂફ ઓફ કસ્ટમની વાત કરવામાં આવી છે તો 32(4) માં છે ભારતીય પુરાવાના કાયદામાં, સેક્શન 32(7) માં છે, સેક્શન 48 માં છે કે ઓલ ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ આવશે કસ્ટમની વાત, રૂઢિ પ્રયોગો, રીત રિવાજની વાત જે છે 32(4) માં પણ છે, 32(7) માં પણ છે, 48 સેક્શન નંબર પણ તેના વિશે જણાવે છે. સાચો જવાબ આવશે અહીંયા ડી, ઓલ ઓફ ધી અબોવ. ઓકે, યાદ રાખવાનું કસ્ટમની વાત ક્યાં ક્યાં કરવામાં આવેલી છે. 20 a dying declaration is admissible only in criminal proceeding, only in civil proceeding, in civil as well as criminal proceedings, in criminal proceeding alone and not in civil proceeding. તો ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખવાનું કે ડાઇંગ ડિક્લેરેશન જે છે એ ક્યાં અલાઉ થશે? સિવિલ એઝ વેલ એઝ ક્રિમિનલ પ્રોસિડિંગ્સ. ક્લિયર? સી નંબર યાદ રાખવાનું છે, ઇન સિવિલ એઝ વેલ એઝ ક્રિમિનલ પ્રોસિડિંગ્સ. યાદ રાખી લેવાનું. હવે આગળ વધીશું 20 નંબર 21 તરફ. 21 આપણને શું જણાવે છે? The relation under section 50 of Indian Evidence Act means relationship by blood only, marriage only, adoption, either adoption, blood or marriage. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે 50 નંબરની કલમ જુઓ ભારતીય પુરાવાના કાયદાની, ત્યાં સ્પષ્ટપણે લખેલું છે જ્યારે રિલેશનશિપની વાત હોય તો એ કાં તો એડોપ્શન, કાં તો બ્લડ, કાં તો મેરેજના રિલેશનશિપ વિશેની વાત કરવામાં આવી છે. તો અહીંયા સાચો જવાબ બનશે ડી, either adoption, blood or marriage. ઓકે, રિલેશનશિપ સેક્શન નંબર 50. ઓકે. What number of witnesses will be required for the proof of any fact? કોઈ પણ ફેક્ટને પ્રૂફ કરવા માટે કેટલા પર્ટિક્યુલર સાક્ષીઓની જરૂર પડશે? નો પર્ટિક્યુલર નંબર રિક્વાયર્ડ, એટલીસ્ટ વન આઈ વિટનેસ, 2 witnesses, 1 witness only. તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસ કરીને આપનો આન્સર શું આવશે? ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં જણાવેલું છે ત્યારે કોઈ પણ નંબર રિક્વાયર્ડ નથી. નો પર્ટિક્યુલર નંબર રિક્વાયર્ડ વિલ બી ધી આન્સર. A is the answer. Right to freedom of religion cannot be restricted on the ground of public order, security of state, health or morality. તો ફ્રેન્ડ્સ અહીંયા શું આવશે કે રાઇટ ઓફ ફ્રીડમ ઓફ રિલિજિયન કેન નોટ બી રિસ્ટ્રિક્ટ. ફ્રીડમનો રિલિજિયન જે છે, રિલિજિયન માટેની જે પણ કોઈ ફ્રીડમ છે તેને રિસ્ટ્રિક્ટ કરી શકાય નહીં ઓન ધી ગ્રાઉન્ડ ઓફ વોટ? સિક્યોરિટી ઓફ સ્ટેટ. ઓકે, કોન્સ્ટિટ્યુશનનો આ પ્રશ્ન છે, આપ સૌને આવડવો જોઈએ પ્રશ્ન પૂછાય તો. ત્યારબાદ 24 પ્રિન્સિપલ ઓફ રેસ જુડિકેટા એપ્લાઇઝ to suits only, to execution proceedings, to arbitration proceedings, to suit as well as execution proceedings. તો ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખી લેવાનું અહીંયા જે રેસ જુડિકેટાનો સિદ્ધાંત જે છે એ કોને લાગુ પડે છે એવો પ્રશ્ન પૂછાય તો અહીંયા સાચો જવાબ આવશે ડી, ટુ શૂટ્સ એઝ વેલ એઝ એક્ઝિક્યુશન પ્રોસિડિંગ. બંનેને લાગુ પડે છે. ઓકે, એટલા માટે કન્ફ્યુઝ થવાનું નથી. ત્યારબાદ 25 એવું કહે છે કે માઇનોર્સ એગ્રીમેન્ટ ઇઝ void ab initio and cannot be ratified, can be ratified by the minor during minority, can be ratified on attaining majority, both B and C. તો ફ્રેન્ડ્સ અહીંયા 25 ફરી એકવાર રીડ કરી લો.
આનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે ફ્રેન્ડ્સ. જરૂરથી મને આનો આન્સર આપ સૌએ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ફ્રેન્ડ્સ, વિડીયો આપ સૌને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. સાથે સાથે ફ્રેન્ડ્સ, વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે, આઈ હોપ સો, અને સારો લાગ્યો છે તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. અને ફ્રેન્ડ્સ, આ જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે હું આ જ રીતે મોક ટેસ્ટ સિરીઝમાં લાવતો રહીશ. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.